હેલો ફ્રેન્ડ્સ, હું સંદીપ ગાંધી મેગા ફાઇનાન્શિયલ પ્લાનર્સમાંથી આપને આવકારું છું. લાસ્ટ વિડીયો આપણે બનાવેલી જેમાં ફ્રેન્કલિન ટેમ્પલ્ટનની 6 ડેટ સ્કીમ્સની અંદરમાં જે ઇસ્યુ હતો તેને સમજ આપવા માટેનો મેં પ્રયાસ કરેલો અને તે આપ લોકોએ ખૂબ જ સારી રીતે આવકારેલ છે. અત્યારે આપણે આવો જ એક ઇસ્યુને ડિસ્કસ કરશું જે છે ઇન્સ્યોરન્સ માટેનો. લોકડાઉન દરમિયાન એક નોટિફિકેશન બહાર પાડવામાં આવેલું જેમાં 3 મે સુધી લાઈફ ઇન્સ્યોરન્સ અને ઓટોમોબાઈલ ઇન્સ્યોરન્સને એક્સટેન્શન આપવામાં આવેલું રિન્યુઅલ્સની અંદરમાં. આજની તારીખે તે એક્સટેન્શનનું કોઈ પણ પ્રકારનું એક્સટેન્શન આપવામાં આવેલ નથી. છતાં પણ જો એક્સટેન્શન આપવામાં આવે તો શું પ્રકારના ઇસ્યુઝ ઊભા થઈ શકીએ તે આપણે ડિસ્કસ કરશું. પહેલાં આપણે ડિસ્કસ કરશું લાઈફ ઇન્સ્યોરન્સની અંદરમાં શું પ્રોબ્લેમ આવે. સેકન્ડ આપણે ડિસ્કસ કરશું જે છે ઓટોમોબાઈલ ઇન્સ્યોરન્સમાં શું ઇસ્યુઝ આવી શકે, અને થર્ડ હેલ્થ ઇન્સ્યોરન્સ અને અધર પ્રોપર્ટી ઇન્સ્યોરન્સીસમાં શું ઇસ્યુઝ હોઈ શકે. તો લેટ્સ સ્ટાર્ટ. પહેલાં આપણે વાત કરીએ લાઈફ ઇન્સ્યોરન્સની અંદરમાં. લાઈફ ઇન્સ્યોરન્સમાં નોર્મલી 2 પ્રકારના ઇન્સ્યોરન્સીસ હોય છે. એક છે ટર્મ પ્લાન અને બીજો છે ટ્રેડિશનલ પ્લાન. ટર્મ પ્લાનની અંદરમાં જો તમારો ઇન્સ્યોરન્સનું રિન્યુઅલ ડ્યુ થઈ ગયું હોય અને તમે પ્રીમિયમ નહીં ભરો તો એક જ LICએ એવું ઓરલી કન્ફર્મ કર્યું છે કે જો કોઈ પણ પ્રકારનો ક્લેમ આવશે તો વી વિલ કન્સિડર ઇટ. બાકીની કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની આ બાબતના ક્લેમ્સ આપશે નહીં તેવું ક્લિયરલી લાગે છે. અને લોજિકલ રીઝન છે કે જો તમે ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ન ભરો તો ક્લેમ ન મળે. એટલે એક ટર્મ છે નો પ્રીમિયમ નો ક્લેમ, અને તે ટર્મ પ્લાનની અંદરમાં એપ્લિકેબલ થઈ શકે છે. બીજા પ્રકારના ઇન્સ્યોરન્સીસ જે છે કે જેને આપણે ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ કહીએ કે જેની અંદરમાં યુલિપ છે કે બીજા આપણા મની બેક છે કે જે બધા ઇન્સ્યોરન્સીસ આવે. એમાં કદાચ આપણે જો વીમો ઘણા વખત ત્યાં જૂનો હોય અને ઘણા વખત ત્યાં પ્રીમિયમ ભરતા હોય તો દેર આર ઓલ ચાન્સીસ કે એની અંદરમાં આપણો ઇન્સ્યોરન્સ કન્સિડર થાય. એનું બેઝિક રીઝન એવું છે કે ત્યાં એક રિઝર્વ કંપની પાસે જનરેટ થયેલું પડેલું હોય છે અને તેના હિસાબે તે કદાચ વીમો આપણને આપણો આપે. પણ આમાં પણ એક વસ્તુ ખાસ સમજવા જેવી છે કે જો આપણી પોલિસી બહુ નવી હોય અને જો આપણો વીમો બહુ મોટી રકમનો હોય તો આની અંદરમાં પણ કંપની ઇસ્યુઝ કરી શકે છે. એટલે મારી એક આપને ખાસ સલાહ છે કે ડોન્ટ વેઇટ કે ભાઈ આપણે ચાલો એટલો ટાઈમ આપણે પૈસા આપણા બચે છે અને પછી આપણે પ્રીમિયમ ભરશું. નો, ઇટ્સ એ બિગ મિસ્ટેક. પ્લીઝ પ્લે ઓલ ધ પ્રીમિયમ્સ. અત્યારે તમારે બ્રેક થઈ ગયો હોય અથવા તો તમારી ડ્યુ પોલિસી હોય, ગો ફોર ઇટ, પે ધ પ્રીમિયમ. જો તમને કોઈ પણ જગ્યાએ અડચણ આવતી હોય તો વી આર ધેર ટુ સપોર્ટ યુ. our entire team, all our emails, all our mobiles are on અને we will be able to help you. કોઈ પણ કંપનીની અંદરમાં તમારે રિન્યુઅલ પ્રીમિયમ ભરવું હોય તો તે પોસિબલ છે. સેકન્ડલી, we'll talk about the automobile insurances. ઓટોમોબાઈલ ઇન્સ્યોરન્સનો પહેલો નિયમ એ છે કે કોઈ પણ વેહિકલ ઇન્સ્યોરન્સ વગર ફેરવવું તે ગુનો છે. એટલે અત્યારના કેસમાં તમે એવું 1 મિનિટ માટે આપણે વિચારીએ કે બેટરી ઉતરીને એના માટે પણ તમે જો એક રાઉન્ડ નાનકડુંક લગાડવા માટે તમારા વ્હીકલને નીકળ્યા અને જો તમારા કોઈ પણ અધિકારી તમારા પેપર ચેક કરે અને જો ઇન્સ્યોરન્સ નહીં હોય તો યુ કુડ બી ઇન ટ્રબલ. સેકન્ડ થિંગ, જો કોઈ પણ પ્રકારનો નાનો મોટો અકસ્માત થયો અને થર્ડ પાર્ટી કોઈ પણ પ્રકારનો ક્લેમ આવ્યો, યુ વિલ બી ઇન ટ્રબલ. રાઈટ. ત્રીજું કે અત્યારે આપણને કોઈ પણ બ્રેક મળેલો છે એ આપણને થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ, લાયબિલિટી ઇન્સ્યોરન્સ જેને કહેવાય એના માટેનો જ મળેલો છે કે જેને આપણે નોર્મલી થર્ડ પાર્ટી જાણીએ છીએ. પણ આપણા બધાના વેહિકલ નોર્મલી છે તેનો કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ હોય છે. કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ એટલે કે નોર્મલી આપણે એને ફૂલ ઇન્સ્યોરન્સની લેંગ્વેજમાં સમજતા હોઈએ છીએ. અહીંયા મોટો કેસ છે. કંપની તમારો થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ કે જે લાયબિલિટી ઇન્સ્યોરન્સ કહેવાય છે તે લેવા માટે બંધાયેલા છે. દે આર નોટ એટ ઓલ બાઇન્ડેડ કે એ લોકોએ તમારો કોમ્પ્રિહેન્સિવ ઇન્સ્યોરન્સ લેવો જ પડશે. બીજું કે બ્રેક હોય છે ત્યારે એ લોકો એનું ઇન્સ્પેક્શન કરાવે છે. એટલે અત્યારના કેસમાં કદાચ ઇન્સ્પેક્શન પોસિબલ નથી, તમને ફોટા પાડીને મોકલવાનું કહેશે. ત્યાં પણ એક ઇસ્યુ આવશે કે આપણે કોઈ બીની ગાડી છે એ ઇન્ટેક્ટ રહેતી નથી. ક્યાંક ને ક્યાંક કડિયા અને ક્યાંક ને ક્યાંક ખોબા પડેલા જ હોય છે. કંપની વિલ રિફ્યુઝ યુ ટુ ગીવ યુ કોમ્પ્રિહેન્સિવ કવર. આપણી જો 4 વ્હીલર્સ સ્પેશિયલી અને એમાંય કિંમતી 4 વ્હીલર હશે તો એની અંદરમાં આપણે 0 ડેપનું એડ ઓન કવર લીધેલું હશે જેને આપણે બમ્પર ટુ બમ્પરના નામથી ઓળખીએ છીએ. કંપની કેન રિફ્યુઝ યુ દેટ કવર
બ્રેક હશે અને ઘડિયા ગોબા નહીં હોય અને જો જૂનું મોડલ હશે તો આ કવર પણ નહીં આપે એવું બની શકે છે. આ ઉપરાંતના પણ બીજા ઘણા બધા સારા કવરેજ હોય છે જે ઘણી વખત આપણે ધ્યાનમાં નથી આવેલા હોતા, જેવું કે રિટર્ન ઓફ ઇનવોઇસ. ગાડી ટોટલ લોસ થઈ 2 વર્ષ પછી તો તમને આઈડીવીની બદલે તમને એની અંદરમાં ટોટલ લોસ તમારી જે બિલની કિંમત હતી એ પ્રાઇસથી તમને મળે. આવી પ્રકારના પણ ઘણા બધા એડ ઓન હોય છે. આ જ વિડીયોની અંદરમાં નીચે કોમેન્ટ સેક્શનની અંદરમાં અમે એક લિંક આપી છે જેની અંદરમાં વી હેવ ડિસ્કસ્ડ ઓલ ધીસ એડ ઓન્સ એન્ડ અવર એફર્ટ્સ વિલ બી કે તમે ઓછા પ્રીમિયમમાં નહીં પણ તમે યોગ્ય કવરેજ યોગ્ય વીમામાં લ્યો તેવી અમારી એક સલાહ છે. અને જો તમને એમ લાગે કે ભાઈ યસ વી આર ધેર ટુ સપોર્ટ યુ, વી કેન બી હેલ્પફુલ ટુ યુ, પ્લીઝ કોન્ટેક્ટ અસ, વી વિલ હેલ્પ યુ ઇન ધેટ કેસ ઓલ્સો. થર્ડ અને લાસ્ટ થિંગ છે કે જે છે તમારા હેલ્થ ઇન્સ્યોરન્સ કે જો અમે નોર્મલી મેડિક્લેમ અને પીએ આપણે કન્સિડર કરીએ છીએ અને પ્રોપર્ટી ઇન્સ્યોરન્સીસ, તો એમાં પણ આ જ ઇસ્યુ આવશે કે જો તમારી પોલિસી બ્રેક થઈ ગઈ અને જો કોઈ ક્લેમ અત્યારે તમારે કરવાનો આવશે તો કંપની વિલ નોટ ઓનર દેટ ક્લેમ, કારણ કે અગેન ધ પેરેલેન્સ ઓફ નો પ્રીમિયમ નો ક્લેમ કમ્સ ઇન ટુ પિક્ચર. એટલે ખાસ કરીને ઇન્સ્યોરન્સમાં હેલ્થ ઇન્સ્યોરન્સની અંદરમાં મોટો ઇસ્યુ એવો થઈ શકે છે કે અત્યારે સૌથી મોટા ક્લેમ આવે છે કે ઘરની અંદરમાં કંઈ કામકાજ કરતા અથવા તો પગથિયા ચડતા ઉતરતા પડ્યા અને વાગી ગયું અને કોઈ ડેમેજ થયું. સેકન્ડ કે રાત્રે વોશરૂમમાં ફ્રેશ થવા ગયા અને પડ્યા, તો તેની અંદરમાં ક્લેમ તો નહીં મળે પણ જો આપણને કોઈ પણ પ્રકારની એમાં કાયમી ઈજા થઈ તો તે પરમેનન્ટ એક્સક્લુઝનની અંદરમાં પરમેનન્ટલી એક્સક્લુઝન થઈ જવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એટલે કદાચ એક ટ્રીટમેન્ટ આપણે ભોગવી શકશું પણ પરમેનન્ટલી પાછળથી એને રિલેટેડ કોઈ બી ઇસ્યુ આવશે તો દેટ વિલ નોટ બી કવર્ડ બાય એની ઓફ ધ કંપની. ઇટ વિલ બી એપ્લિકેબલ ઇન પર્સનલ એક્સિડન્ટ ઓલ્સો કે ભાઈ દેટ વિલ નોટ બી એન્ટરટેઇન. એટલે બી કોશિયસ. સેમ થિંગ અત્યારે તમારી કોઈ બી પ્રોપર્ટી છે કે જેનો તમે ફાયર કે થેફ્ટનો ઇન્સ્યોરન્સ લીધેલો છે અને એ બંધ પડી છે એટલે તમને એમ છે કે ભાઈ ચાલો આપણે કરશું, પણ દેર આર ઓલ ચાન્સીસ. ઓટોમોબાઈલમાં પણ ઓલ ચાન્સીસ કે તમારું ટાયર છે એ ગાડી અત્યારે આપણી બધાની બહાર પડી હોય તેમાં જ નીકળી જશે. અત્યારે આપણી પ્રોપર્ટી એમને બંધ પડી છે પણ ત્યાં આપણે બધા જ રો મટીરિયલ્સ મશીનરીઝ બધું પડેલું છે તો એની ચોરી થવાના ચાન્સીસ છે, એની ફાયર પણ થાય છે. છાપામાં આ વસ્તુ બહુ અત્યારે ઓછી નોંધ લેવાય છે પણ આ પોસિબલ છે. આઈ વુડ સજેસ્ટ યુ કે તમે અત્યારે આ સમયનો ઉપયોગ કરો અને તમે તમારા બધા જ ઇન્સ્યોરન્સીસને અત્યારે રિવ્યૂ કરી લ્યો, રાઈટ. અને એની અંદરમાં ઘણી વાર એવું બનશે કે ઘણા જૂની પોલિસી તમારી ઓછા ઇન્સ્યોરન્સથી ચાલતી હશે, મેડિક્લેમ ખાસ કરીને 2-5 લાખથી ચાલતી હશે, તો યુ હેવ એ ચાન્સ કે રિવ્યૂ કરો અને એ પ્રમાણે તમે એને રિન્યૂ કરાવો. અથવા તો તમારા ઇન્સ્યોરન્સીસ કોઈ બ્રેક છે, તમને કોઈ પણ પ્રકારનું કન્ફ્યુઝન છે, તમે કોમેન્ટમાં મૂકી શકો છો અથવા તો અમારી ઈમેલ અથવા તો વોટ્સએપમાં પણ તમારી કોમેન્ટ મૂકી શકો છો, અમારો સંપર્ક કરી શકો છો. વિલ બી હેપી ટુ હેલ્પ યુ કે ભાઈ એક્ઝેક્ટલી શું હોવું જોઈએ. અવર ફર્સ્ટ મોટો ઇઝ કે યુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ આપણે શું કવરેજ લેવું જોઈએ, કેવી રીતે હોવું જોઈએ અને તે વ્યાજબી ભાવે આપણને કઈ કંપની આપી શકે છે એમાં તમને મદદ કરવી. વિલ બી ધેર ઓલવેઝ ટુ સપોર્ટ યુ. Wish you a very safe and a happy lockdown. Stay safe, stay cool, stay calm. Thank you.